પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે હિજકેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હતા ને 28મો અધ્યાય 5 કલમો જોઈ ગયેલા. પછી ગયા 4 તો 5મી કલમથી આપણે આગળ જઈશું. ગયા સોમવારે હું બહાર હતો એટલે મારાથી આવી શક્યું નહીં, એટલે ખાડો પડ્યો. પણ હું આશા રાખું છું કે તમે ધીરજ રાખીને આજે આવ્યા છો, એટલે પ્રભુની સ્તુતિ થાવ. હવે આજનો મેઇન વિષય જે આપણે શીખી રહ્યા છે તે ગયા અધ્યાયના અનુસંધાનમાં હાકેમ શબ્દ વાપરેલો, તુરના હાકેમનો ન્યાય. હવે હાકેમ એટલે રાજા, ન્યાય કરે તે. જૂના સમયમાં રાજાઓ ન્યાય કરતા હતા અને એ અધિકાર એમનો હતો, એટલે હાકેમ શબ્દ રાજા માટે વપરાયો છે. એટલે આજે આપણે એને પૂરું કરીશું અને સમય મળશે તો એક બીજું દ્વીપ છે, ટાપુ છે જેનું નામ છે સિદોન, એને પણ જોઈ લઈશું. કેમ જોઈ લઈશું સાંભળો. કારણ કે મારા બાઇબલમાં તુર અને સિદોન સાથે લેવામાં આવે છે. ઈસુએ પણ આ બે નામ સાથે લીધેલા કે તુર અને સિદોનની આગળ સુવાર્તા ગઈ હોત તો એમણે પસ્તાવો કર્યો હોત અને એમનો નાશ ન થયો હોત, એવું ઈસુ બોલેલા. એટલે કે જાણે કે 100 કિલોમીટરના અંતર આવેલા બે ટાપુઓ જોડિયા હોય એ રીતે બાઇબલમાં નામ આવે છે. નામ નજીક જલ્દી આવે છે પણ અંતર 100 કિલોમીટરનું છે, એટલે અહીંથી અમદાવાદ જઈએ એટલું. એમાં તુર મોટું અને સિદોન નાનું, બંને વ્યભિચારી ટાપુઓ, બંને રાજાશાહી ટાપુઓ, બંને વેપારી ટાપુઓ, બંને સમૃદ્ધ ટાપુઓ, બંને પોતાના કમાણીના કારણે અભિમાન કરતા ટાપુઓ. એટલે મેં તમને ગઈ વખતે અને છેલ્લા 2 અઠવાડિયાથી હું તમને કહેતો આવ્યો છું કે પ્રભુનો કોપ અને પ્રભુની શિક્ષા સૌથી પહેલાં તાળી પાડવામાં થઈ. એ ગોખી નાખજો. તાળી પાડવી ખોટી છે. કોઈનું સારું થતું હોય ને તાળી પાડીએ એનો વાંધો નહીં, પણ કોઈનું ખરાબ થતું હોય ને તમે રાજી થાવ ને અને તાળી પાડો, એ શિક્ષાપાત્ર. એ અમને નડ્યું. પછી અભિમાન નડ્યું, પછી એમનું સૌંદર્ય નડ્યું, પછી આ હાકેમને નડ્યું કારણ કે અન્યાય કરતો હશે, સાચો ન્યાય નહીં કરતો હોય. એટલે આ 4 પોઈન્ટ એ વખતની પ્રજાને પ્રભુએ શિક્ષા કયા કારણે કરી એ બતાવે છે. કારણ કે યહૂદીઓને એમાંથી શીખવાનું મળે, આપણને પણ શીખવાનું મળે અને આપણે એ રસ્તે ચાલીએ નહીં. જોકે પ્રભુ આપણને શિક્ષા કરતા નથી, કારણ કે વચમાં ઈસુ આવી જાય છે. જૂના કરારમાં ઈસુ નહોતા, એટલે યહોવા ગુસ્સે થઈ જતા હતા અને શિક્ષા કરતા હતા. અત્યારે યહોવા ગુસ્સે થાય પણ વચમાં એમનો દીકરો આવે છે, એના કારણે આપણી પર એમનો ગુસ્સો આવતો નથી, અટકી જાય છે ઈસુની કૃપાના કારણે. આ યાદ રાખજો. જે ગુસ્સો આડો ચાલુ અને યહોવાનો મારી પર આવવો જોઈએ એ મારા ઈસુ સહન કરી લે છે વચ્ચે. એ કહે છે કે ભાઈ મારો દીકરો છે, તમે ગુસ્સે ના થશો, હું એને સંભાળી લઈશ. અને મારો ઈસુ એના વિશ્વાસીઓને બચાવે છે. આ આપણો ફાયદો, આ આપણો લાભ. એ જો ઈસુ જતા રહે ને આપણા મંડળીમાંથી એકેય માણસ જીવતો રહેવો નથી. બધા મરી જાય એવા છે, બધા નાશ પામે. કારણ કે આપણે સીધા ચાલતા જ નથી ને, વારંવાર ઊંધા ચાલીએ છીએ. હું ને તમે બધા, તમામ માણસો. એટલે આપણા અપરાધોની શિક્ષા જો મને ના થતી હોય તો એ ઈસુના કારણે થતી નથી, કારણ કે મારા વતી એ અપરાધોની શિક્ષા ભોગવી લે છે. આ આપણું ખ્રિસ્તી શિક્ષણ થયું. હવે મેઇન પોઈન્ટ હું તમને કહી દઉં અને પછી આજનું શિક્ષણ શરૂ કરી દઉં. આ પૃથ્વી પર મને કોઈ પરીક્ષણમાં નાખતો હોય અને મને કોઈ આડા રસ્તે દોરતો હોય તો એ શેતાન છે. શેતાન સિવાય
માણસ તો પરમેશ્વરની પ્રતિમા છે, પરમેશ્વરના જેવું છે, જેટલું પરમેશ્વરમાં એટલું આપણામાં, પણ બગાડે છે શેતાન, અને શેતાન પૃથ્વી પર છે. એટલે મને આડા રસ્તે કોઈ લઈ જતો હોય, મારું પરીક્ષણ કોઈ કરતો હોય તો શેતાન. હું કેમ બોલું છું? કારણ કે શેતાન એનું આપણી પૃથ્વીના આપણા ખ્રિસ્તી લોકોને ઓળખ યશાયાના 14મા અધ્યાયમાં થઈ. ત્યાં સુધી શેતાનની ઓળખ નથી. એટલું જાણતા હતા કે આકાશમાંથી નાખેલો દૂત એ શેતાન કહેવાયો, અને મંડળીએ એનું નામ લ્યુસિફર પાડ્યું. પણ મંડળીએ પાડેલું લ્યુસિફર નામ બાઇબલમાં નથી, એટલે આપણે ઈશ્વર વિદ્યામાં લ્યુસિફર ના આવે, મંડળીના ઇતિહાસમાં આવે. કારણ કે ઓળખવા માટે પ્રોપર નાઉન જોઈએ, કોમન નાઉન ના ચાલે. દાખલા તરીકે માણસ તરીકે હું ના ઓળખું, શાંતિલાલ તરીકે ઓળખું, એટલે મારું પ્રોપર નાઉન જો શાંતિલાલ હોય તો પેલો પતિત થયેલો દૂત એ દૂતની જાતિમાં આવે. ઓળખવા માટે મંડળીના ઇતિહાસમાં એને લ્યુસિફર નામ આપ્યું. પણ લ્યુસિફર નામ એ દૂતનું નામ છે, પ્રમુખ દૂતનું નામ છે, અને એ યશાયાના 14મા અધ્યાયમાં આપણને ખબર પડે છે. તમને થશે કે હિઝકીએલ ચલાવતા ચલાવતા હું યશાયાને કેમ યાદ કરું છું? તો એટલા માટે યાદ કરું છું કે આપણે આજના શિક્ષણમાં એ યશાયાના 14મા અધ્યાયમાં જે શેતાનનું વર્ણન છે ને એવું આવશે. આમાં એ પેલા રાજાને લાગશે. અને હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી, જો તમને ગળે ઉતરે તો માનજો, શેતાનને ઓળખવા માટે યશાયાના 14મા અધ્યાયમાં જે વર્ણન લીધું છે ને એ હકીકતમાં નબુખાદનેસ્સાર રાજા માટે વપરાયેલું છે, રાજા માટે વપરાયેલું છે. પણ મંડળીએ એને આકાશમાંથી પડેલો દૂત એ અર્થમાં લીધું અને આપણને શેતાન તરીકે મંડળીએ ઓળખાણ આપી, બાઇબલ જાણનારાઓએ. અને એમના પ્રમાણે હું જાણું, તમે જાણો, ને આપણે બધા લઈ બેઠા કે આ હશે. પણ યશાયા પ્રબોધકના 14મા અધ્યાયમાં શેતાન કોણ પહેલું નક્કી કરી લો. શેતાન કોને કહેવાય? તમે શેતાન, હું શેતાન. શેતાન કોઈ આકૃતિ નથી, શેતાન કોઈ વ્યક્તિ નથી, આત્મિક વ્યક્તિ છે, દેખાતી નથી. પણ ઈસુ જો પિતરને શેતાન કહેતા હોય તો આપણને શેતાનમાં ગણે. ફરી યાદ રાખીએ, જ્યારે રૂપાંતરના પહાડ ઉપર માંડવા બાંધવાની ને રહેવાની વાત કરે છે ઈસુ, એલિયા ને મૂસા રૂપાંતરના પહાડ પર દેખાય છે અને કહે છે આપણે 3 માંડવા બાંધો અને અહીંયા જ રહી જાઓ. ત્યારે ઈસુ કહે છે કે ભાઈ મારે નીચે જવાનું, મને હવે પકડનારા આવશે, મારું અપમાન કરશે અને મને મારી નાખશે. ત્યારે પિત્તર બોલે છે, ઓ પ્રભુ એવું ના થાય, તે શું બગાડ્યું છે લોકો તને મારી નાખે? ત્યારે પ્રભુ એને શેતાન કહે છે. જો યાદ રાખે, પિત્તર ખોટું બોલ્યો ના. એ જગ્યાએ ઊંઘ હોય તો હું પિત્તર જેવું જ કહું. આપણા પારક સાહેબને કોઈ પકડવા આવે ને મારવા આવે અને એમને ખબર હોય કે મને પેલા પકડી જવાના છે, તો આપણે કહીએ સાહેબ તમને શું કરવા પકડી જાય, તમે તો સારા માણસ છો, પેલા ખરાબને પકડી જાય ને, આવું જ કહે કે નહીં? મારી બુદ્ધિ તો આ કહે. તો જે પિત્તરની બુદ્ધિ છે મારી બુદ્ધિ છે. પણ ઈસુએ ઓળખાણ આપી પિત્તરને ઠપકો આપતી વખતે, શેતાન મારી પછવાડે જા. એનો અર્થ શું? ઈસુ સમજી ગયા કે શેતાન નથી, શેતાન બોલે છે, પિત્તર નહીં. મોં પિત્તરનું, તારે શું કરે પકડાવવું જોઈએ? અહીંયા જ રહી જવાનું. એ તો સારું બોલ્યો પણ બોલનાર શેતાન હતો. એનો અર્થ એ થયો કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિમાં શેતાન બોલી શકે છે, આવું હું તો માનું છું. જો પિત્તરના મોંથી બોલતા હોય તો પછી ખ્રિસ્તીના મોઢે ના બોલે? તો ઓળખવાનો કેવી રીતે કે આ શેતાન બોલ્યો?
કે આ માણસ બોલ્યો, આ શાંતિલાલ બોલે છે કે આ શેતાન બોલે છે, ઓળખવાનું કેવી રીતે? તો એ બાઇબલમાં બતાવી દીધું કે મારા બાપે જે મારા માટે કરેલું છે, ઠરાવેલું છે, એ મારે પૂરું કરવાનું છે. અને તું વચમાં અટકાવે છે મને. ઈસુને વધસ્તંભ પર શાંતિલાલ માટે મારવાના છે એ દેવે નક્કી કરેલું 2000 વર્ષ પહેલાં. ત્યાર તો આપણે જન્મ્યા નહોતા, અને તોય તમારા માટે એને મારવાના છે. દેવ એ નક્કી કરેલું, એમનું પ્લાન, એમનો નકશો પૃથ્વીના અંત સુધીના માણસો માટે છે. માત્ર એ 2000 વર્ષ પહેલાંના માણસો માટે નહીં, આજના માણસો માટે, હવે પછી થનારા માણસો માટે પણ. જ્યાં સુધી પુનરાગમન ના થાય ને ત્યાં સુધી આ યોજના દેવે ઈસુને મારવાની કરી એ આપણા માટે કરી હતી. પણ પિત્તરે શું કહ્યું? તારે નહીં મરવાનું. તો પરમેશ્વરના કામમાં દખલ કરી એટલે શેતાન. યાદ રાખીએ, આપણે મંડળીના સભાસદો ખરા, પણ પરમેશ્વરના કામમાં દખલ કરીએ ને ત્યારે આપણે ઈશ્વરની નજરમાં શેતાન. ભલે આપણને કોઈ માણસ શેતાન ના કહે, કારણ કે આપણને ના ગમે. મને કોઈ શેતાન કહેતો ના ગમે, એટલે મારી શરમ રાખીને તમે શેતાન ના કહો. પણ પરમેશ્વરને તો ખબર પડી જાય, ઓ શેતાન મારી વચમાં શું કરવા આવે છે, મારા કામમાં ડખો શું કરા કરે છે, મારું કામ થવા દે. એટલે મંડળીના કોઈ પણ કામમાં જો એ પરમેશ્વરનું કામ હોય અને આપણે વચમાં આડખીલી બનીએ છીએ ને, તો એ પિત્તરની માફક આપણે પણ શેતાનમાં આવી જાય. હવે મારું પોતાનું આ માનવું છે, શેતાન ભલે અદૃશ્ય રહ્યો હોય, પણ એ કોઈ પણ માણસનો ઉપયોગ ઈશ્વરની વિરુદ્ધ કરી શકે છે. અને જે દાડે કોઈ પણ માણસ ઈશ્વરની વિરુદ્ધ વર્તે તે દાડે એ માણસ શેતાન કહેવાય. બસ આટલું ગોખી નાખો. હું પુલપીટ ઉપર સારો હોઉં, પણ ઉતર્યા પછી કંઈક ઊંધું જ કરતો હોઉં, તો પછી શેતાન ઉતર્યો નીચે પુલપીટ પરથી. ત્યાં દૂત હતો તો અહીં ભૂત થયો. શું ફેર થયો? યાદ રાખીએ, મારું બાઇબલ મને આ ચેતવણી આપે છે કે આપણે શેતાનના પરીક્ષણમાં આવી શકીએ એમ છીએ. માટે બાઇબલ કહે છે શેતાનનો સામનો કરો એટલે ભાગશે, એને તાબે ના થાવ. હા ભાઈ, બરાબર, એવું નહીં. ઈસુના નામે ધમકાવો, ઈસુના નામે એને એવોઇડ કરો. ગેટ શેતાન, મારી પાછળ જા, હું તારું નહીં સાંભળું. મને લાગે છે કે આ શરૂ હજુ તો કર્યું નથી મેં, અને બોલું છું. જોઈસ મેયર સિકંદરાબાદમાં આવેલા, ને મિટિંગમાં હું ગયેલો. સિકંદરાબાદ એટલે હૈદરાબાદની એક બાજુ સિકંદરાબાદ કહેવાય છે ને એક બાજુ હૈદરાબાદ કહેવાય છે. રેલવેની આ બાજુ સિકંદરાબાદ ને આ બાજુ હૈદરાબાદ, એક જ સિટી છે, બે નામ અલગ અલગ છે. એ જે સિકંદરાબાદ છે ને એ બાજુ મિલિટરીનો એરિયા છે અને મોટા મોટા મેદાનો છે. ત્યાં એમની મિટિંગ હતી અને એમણે ત્યાં ભાષણમાં આવું કહ્યું કે કોઈ પણ માણસમાં એટલી તાકાત નથી કે શેતાનને હરાવી શકે. એ ભલા માણસને મારી નાખે ને હેરાન કરે ને પછાડી નાખે એવો છે. શેતાન આપણા કરતાં બળવાન છે, એટલે એની સામે તમે યુદ્ધમાં ટકી શકો નહીં, બાવડા બતાવી શકો નહીં, બુદ્ધિ બતાવી શકો નહીં. હથિયાર તરીકે આ વચન હોય તો તમે લડી શકો. આ વચન, આને તરવાર કઈ છે? દેવનું વચન, સત્યની તરવાર. હવે ભાઈ બાઇબલ કહે છે તરવાર છે. એટલે તમારી પાસે જેટલું બાઇબલ હોય ને એટલું તમે પેલા શેતાનની સામે લડી શકો. પણ જો બાઇબલ નથી તો એ તમારી પર ચડી જાય, એ તમને પછાડી નાખે, તમને ખોટા રસ્તે લઈ જાય, કારણ કે તમને બાઇબલની ખબર નથી.
અને પેલો મીઠું મીઠું બોલીને છેતરી જાય. પણ જોઈસ મેરે કયો જે રસ્તો એ તો મને ગળે ઉતરી ગયો. એ મને કહે છે કે બાઇબલ આવડતું હોય ને તોય તમારા કરતાં શેતાન વધારે બાઇબલ જાણે છે. આવું બોલ્યા. તમને તો ઓછું આવડે, બિબ્લિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હોય તોય, 5 વર્ષ ભણ્યા હોય તોય તમારા કરતાં બાઇબલ વધારે જાણે છે. એટલે એક જ રસ્તો કહે છે તમારા માટે, શું કે શેતાનનો સામનો કરવાનો, પણ પછી તમને લાગે કે આ મારાથી નહીં થાય ત્યારે તમારે વધસ્તંભની પાછળ જતું રહેવાનું. કારણ કે વધસ્તંભ પર હાર્યો છે શેતાન. એટલે તમારી આગળ જો વધસ્તંભ આવી જશે ને તો શેતાન ભાગી જશે. આ જોઈસ મેર બોલેલા, હું નહીં, એ બાય બોલેલા. અને પછી મેં પ્રેક્ટિકલ કર્યું તો સાચું લાગ્યું કે જ્યારે હું પાપમાં પડતો હોઉં અને મારી તાકાતથી બચતો ના હોઉં ને ત્યારે હું વધસ્તંભને યાદ કરું ને મારા માટે મરેલા ઈશ્વર, ત્યારે વધસ્તંભ પરથી પાવર આવે, એનું લોહી, અને એ મને શક્તિ આપે કે દીકરા સંભાળજે, તારા પાપના લીધે હું મર્યો છું, આ નહીં કરવાનું. એટલે 2 બળ થયા, એક મારે બચવું છે અને એક મારા પ્રભુનું લોહી. 2 ભેગા થાય ને એટલે પેલો શેતાન ભાગે. શેતાન વધસ્તંભથી ભાગે છે કારણ કે ઈસુએ એને વધસ્તંભ પર હરાવ્યો છે. એટલે વધસ્તંભ પછી શેતાનને હારેલો શત્રુ કહેવામાં આવે છે. આ આપણું શિક્ષણ. એટલે હું માનું છું સારામાં સારો ઉપાય એ કે વધસ્તંભ પાછળ સંતાઈ જાઓ. એટલે બાળકો નથી કહેતા કે પ્રભુ મને વધસ્તંભ પાછળ સંતાડજે, બોલવા ઊભો થયો છું. પણ જોજો ઘણા બોધકો બોલે છે પ્રભુ તારા વધસ્તંભ પર મને સંતાડ. એ કોના લીધે સંતાવવાનું? કોંગ્રેગેશન માટે નહીં, તમારા માટે સંતાઈ જવાનું નહીં, પણ એક શત્રુ છે કે જે એને પુલપીટ પર પણ પછાડી શકે છે. એટલે વધસ્તંભ પાછળ સંતાડવાની વાત કરીને શેતાનને દૂર રાખે છે. મને કહેવામાં આવેલું કે સાહેબ આ પારક સાહેબો છે ને તે આપણને તો બહુ સરસ ડાહી વાતો શીખવાડે છે, પણ એ તો એ કરતા જ નથી, એ વચન પ્રમાણે એ તો જીવતા નથી. આવું મને કહેલું. ત્યારે મેં બાઇબલમાંથી આ વચન કહેલું, બતાવેલું બાઇબલમાંથી. એ ગોખી રાખજો, યાદ રાખજો કે તમારો બોધક, તમારો ઉપદેશક એ કે એમ કરો, એ કરે એવું ના કરતા. આ બાઇબલનું વાક્ય છે, મેં બતાવેલું એને, એ ભાઈને ભાઈ જેટલું હું જાણું એટલું બતાવું. એ કરે એવું નહીં કરતા, પણ એ કે એવું તો કરજો જ. અને પછી બાઇબલમાં લખ્યું કે કોઈ પણ ઉપદેશક જો બાઇબલ શીખવવા બેસે તો એ ખોટું બોલી શકે જ નહીં. એ ના માનતો હોય તો એ બાઇબલ પ્રમાણે તો બોલવું જ પડે. ખ્યાલ આવ્યો? વચન તો પ્રભુનું બોલવું જ પડે ને. પછી એ પાડે છે કે હું પાડું છું એ તો પ્રભુ જુએ. એટલે એક રસ્તો શોધી કાઢવાનો કે બોધક બોધ આપે ત્યારે એને અનુસરવાનું, પણ એ શું કરે છે એને અનુસરવાનું. કારણ કે એ માણસ છે આપણા જેવા, ભૂલ તો થવાની. અને તમે ભૂલો શોધવાલા, સારું શોધવાલા લઈ. યાદ રાખીએ, આપણે જ્યારે બાઇબલ શીખીએ છીએ ત્યારે યાદ રાખીને શીખવું જોઈએ. આ બધું શામાંથી નીકળ્યું? શેતાનમાંથી. એટલે શેતાન આમાં આવશે, આ શિક્ષણમાં. હવે ખોલો, ચાલો 4થી કલમ. એ મને લાગે ચાલી ગયેલી. 5મી કલમથી. તારા પુષ્કળ જ્ઞાનથી ને તારા વેપારથી તે તારી સમૃદ્ધિ વધારી છે, ને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થઈ ગયું છે. કેટલું સહેલું સટ. તારી બુદ્ધિથી તે વેપાર કર્યો, પૈસા કમાયો, સમૃદ્ધ બન્યો, સુંદર બન્યો, પૈસાદાર બન્યો, ધનિક બન્યો,
પરિણામ શું આવ્યું? અંદર લખ્યું, તારું મન ગર્વિષ્ઠ થઈ ગયું. જે કમાણીમાંથી, જે આવકમાંથી, જે સમૃદ્ધિમાંથી આપણું મન ગર્વિષ્ઠ થઈ જાય એ નડે. જ્યાં સુધી મન ગર્વિષ્ઠ નથી થતું ને ત્યાં સુધી કમાણી તો ફાયદાકારક જ છે. હું લક્ષાધિપતિ કે કરોડપતિ થઈ જાઉં તો કંઈ પ્રભુ વંકવાય નહીં. પ્રભુને તો ગમે, એના આશીર્વાદમાં મળે છે મને. પણ જ્યારે મન ગર્વિષ્ઠ બની જાય ત્યારે પ્રભુને ના ગમે. એટલે ધન સાથે વાંકું નથી, મન સાથે વાંકું છે પ્રભુને. હવે તમે જો, પહેલાં ધનવાની વાત મેં ગઈ વખતે કરેલી. જેને પ્રભુએ આશીર્વાદમાં અઢળક અન્ન આપ્યું ત્યારે એણે કહ્યું કે હું મારી વખાર તોડી નાખીને બીજી બાંધીશ. નવા કરારમાં છે. અને પછી મારા જીવને કહીશ, ખા પીને મજા કર, કારણ કે પેઢીઓ ચાલે એટલું આવી ગયું છે. આ અભિમાન ખરેખર આવે તો થેન્ક ગોડ કહેવું જોઈએ. એના બદલે શું કહે છે, બસ હવે મજા કર, તું કમાયો છે ને, પ્રભુની જરૂર નથી, તારી પાસે આવી ગયું. તો પ્રભુ કહે છે, ઓ મૂર્ખ, આજે રાતે તારે પોટલા બાંધવાના, તારો જીવ લઈ લેવાશે, પછી આ ભરેલું કોનું થશે? એની સાથે સુલેમાન રાજા કહે છે નીતિ વચનમાં, કહે છે કે મૂર્ખ માણસ ધન એકઠું કરે છે કારણ કે એના પછી એનું ધન કોણ વાપરશે એની એને ખબર જ નથી. એને ખબર જ નથી કે મારા પછી મારા ધનનું શું થશે, કોણ વાપરે છે ને કોણ ખર્ચે છે ને કોણ ઉડાડી દે છે, કશી ખબર નથી. તો પછી એ ધન તે એકઠું કર્યું એટલે તું મૂર્ખ. એવા મૂર્ખા આપણે નહીં હોય? ધન એકઠું કરનારા હશે, શોધી કાઢજો. આપણું ચિત્ત ધન એકઠું કરવામાં રાખીએ છીએ. અને ઈસુ એના બોધમાં આપણને કહે છે, આ પૃથ્વી પર તમે દ્રવ્ય એકઠું કરો નહીં, પણ સ્વર્ગમાં એકઠું કરો. ઉપર એક કડી બોલું જા. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાં માલ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાં માલ. આજનો રોટલો આજ આપે ને કાલની વાત કાલ. આ બહારની કવિતા શું, બાઇબલની નહીં, ભજન સંગ્રહમાં પણ નથી, પણ આજના શિક્ષણમાં આવ્યું. શું આવ્યું કે જ્યારે પ્રભુ દરરોજનો રોટલો આપવાના જ છે ત્યારે પછી શું કરે ચિંતા કરો છો 12 મહિનાનું એકઠું કરવાની? ભાઈ યાદ રાખીએ, ઘણા બધા ખ્રિસ્તીઓ સિઝનમાં 12 મહિનાનું અનાજ ભરે છે. મેં જોયું છે, મારા વાઈફ જીવતા હતા હું ભરતો હતો. પણ એવું બે વખત બન્યું. એક વખત ઘરમાં પાણી આવ્યું તો 5 મણ ઘઉંનું પીપળું પાણીમાં ડૂબી ગયું તો બધું સડી ગયું, ફેંકી દેવું પડ્યું, ખાવામાં આવ્યું નહીં. અને બીજી વખતે ઘઉં સડી ગયા તે ચાળીને ખાવા પડ્યા અને તે ના ખવાય, ફેંકી દેવા પડ્યા, ગાયો એ ના ખાધા. તો મારું ભરેલું મારા કામમાં ના આવ્યું એ તો ઈસુને ખબર હતી કે આવું થશે. એના કરતાં દરરોજનો રોટલો જ માગીએ છીએ ને આપણે પ્રભુ પાસે પ્રાર્થનામાં, દરરોજની રોટલી. એટલે મારું બાઇબલ મને શીખવાડે છે અભિમાન ના થાય માટે તું પ્રભુ પાસે તારી જરૂરિયાતો માગ, વધારાનું નહીં. હવે પેલું વાક્ય સમજીને આગળ જતા રહીએ કે તારું દ્રવ્ય સ્વર્ગમાં એકઠું કર. ખરું? હવે મને ટ્રીક બતાવો, મારે સ્વર્ગમાં ડોલર મૂકવાના કે રૂપિયા મૂકવાના કે દિનાર મૂકવાના? ઉપર કયું નાણું ચાલે? અમેરિકાવાળાનું ના ચાલે, જર્મનવાળાનું ના ચાલે,
ઇંગ્લેન્ડવાળાના પાઉન્ડે ના ચાલે. ત્યારે ઉપર કશુંક નાણું છે જે બેંકમાં આપણે મૂકવાનું છે, તો ઉપર જે બેંકનો માલિક છે તે યહોવા છે, એ બેંકનો માલિક છે. એને જે હું આપું ને એ ત્યાં રહે. હવે હું યહોવાને શું આપી શકું? તો પારક સાહેબ તો કે અમને આપો એટલે ઉપર જશે. એ તો એવું જ કે ને, તમારા દાન ભરી પૂરીને અહીં લાવો એટલે ઉપર જશે. આમાં કશું ખોટું નથી, આપણે બધા જાણીએ છીએ, પણ મારું બાઇબલ કહે છે એ પ્રમાણે નહીં ચાલે. એ તો તમે જ્યારે આપશો ત્યારે અહીં જ વપરાશે, અહીં જ ખર્ચાશે અને અહીં જ ઉપયોગમાં આવશે, એ ઉપર નહીં જાય. તો હવે કશુંક શોધી કાઢવાનું કે જે ઉપર જાય. કશુંક એ દાઉદ રાજાએ શોધી કાઢ્યું અને એ મને મળ્યું. દાઉદ રાજા કહે છે જે ગરીબોને આપે છે તે યહોવાને ઉછીનું આપે છે. ભાઈ, હું આ બાઇબલનું વાક્ય બોલ્યો, એ મારું નથી. તમે કોઈ ગરીબ એને જ્યારે કશું ખવડાવો છો, પીવડાવો છો, વસ્ત્ર આપો છો, મદદ કરો છો, એ સીધું યહોવા પાસે જાય છે. અને યહોવા પાસે જાય તો એ સ્વર્ગમાં ગયું કહેવાય કે નહીં? તો એમની પાસે મારી સિલક ના થઈ. હવે એને નવા કરારમાં આવો. નવા કરારમાં ઈસુએ શું કહ્યું? કહે છે કે મારા નાનાઓમાંથી એકને, એટલે જે ગરીબ છે તેને તમે ઠંડા પાણીનું પ્યાલું પણ આપ્યું હશે ને તોય આકાશમાં એ તમને મળ્યા વગર રહેશે. એનો અર્થ કે પેલા બે એકાઉન્ટમાં મારું પાણી ગયું, ગરીબને પીવડાયું, એ ભાઈ એ તો તમે માનો કે ના માનો, પણ મારું બાઇબલ કહે છે મારે માનવું પડે. ટૂંકમાં પ્રભુ જે કહેતા હોય એ જો કરીએ તો ઉપર લાભ મળે, અને માણસો જે કહેતા હોય એ પ્રમાણે કરીએ તો અહીં લાભ મળે. હવે નક્કી મારે કરવાનું, કहीं લાભ જોઈએ કે ત્યાં લાભ જોઈએ, એ મારે તમારે નક્કી કરવાનું. બેઉ લાભ જોઈતા હોય તો બેઉ કરવાનું, થોડું ઘણું હોય ને થોડું ઘણું ત્યાં. પણ એમાં જોખમ છે. જોખમ કયું જાણો છો? શરૂઆતની મંડળી પિત્તર વખતે જ્યારે સ્થપાઈ ત્યારે લોકો પોતાનું ખેતર, ઘર બધું વેચીને પેરિતોના પગ આગળ લાવીને મૂકતા હતા. પેરિતોનો કૃત્યમાં જ જજો, એમાં લખેલું છે. પણ એમાં એક ડોસો ને ડોસી, અનાન્યા ને સાફીરા ગરડા હતા, એટલે હું ડોસો ડોસી કહું છું, બાકી એને ડોસો ડોસી નથી લખ્યું, વૃદ્ધ હતા. એ બેને વિચાર કર્યો કે આપણે થોડું આપી દો નહીં, આપણું ખાતું ખોલાય અહીં. એટલે એ એમનું ઘર વેચ્યું, એમની જમીન વેચી, પછી થોડુંક રવા દીધું, ઘરપણમાં ખાવા જોઈએ ને પાછળ, અને પછી જઈને પિત્તરને આપી દીધું. પણ પિત્તરને તો પવિત્ર આત્માએ આગળથી કહી દીધું, આ છેતરવા આવ્યા છે તને, આ પ્રભુને છેતરવા આવ્યા છે, કહી દીધું પિત્તરને. એટલે પિત્તરે ત્યાં પ્રશ્ન કર્યો, આટલું જ આવ્યું તું વેચ્યું તારે? તો કે હા આટલું જ આવ્યું તું. એટલે પછી પિત્તર કહે છે પવિત્ર આત્માને છેતરવાનું તને કોણે શીખવ્યું? આથી વધારે પિત્તર બોલતો નથી. પવિત્ર આત્મા એટલે દેવ, દેવને છેતરાય નહીં. અને જ્યારે પિત્તર આટલું બોલ્યો એટલામાં એ માણસ મરી ગયો, ખાલી શબ્દથી મરી ગયો. હાર્ટ એટેક આવી ગયું હશે, હું માનું છું, ગભરાઈ ગયો હશે, હૃદય બંધ થઈ ગયું હશે, જે થયું હોય આપણે જાણતા નથી, પણ મરી ગયો એવું તો લખ્યું છે અંદર, બરાબર? અચ્છા, પછી એને દાટવા લઈ ગયા, એની પત્ની આવી. એટલે પિત્તરે પત્નીને પૂછ્યું કે સાચું બોલ, આટલું જ આવેલું? તો કે હા એટલું જ હતું. તો કહે છે તમે બે પતિ પત્નીએ દેવને છેતરવાનું કેમ કર્યું છે? જો તારા પતિને દાટનારાઓના પગલાં સંભળાય છે અને તને લઈ જાય. એ મરી ગઈ.
તો આ જોખમ નહીં? પ્રભુને છેતરવાની કોશિશ કરવી એ આપણા માટે જોખમ છે. એટલે કદી પ્રભુ કેમ તમારો હાથ પકડીને માગતા નથી, એ તો રાજી ખુશીથી આપનાને ચાહે છે. મનમાં થાય તે આપો, પણ મેલા હૃદયે ના આપો, કપટી મને ના આપો, છેતરવા માટે ના આપો. ઘણા બધા પ્રભુને આપવા માટે મહિમા શોધે છે, માન શોધે છે, આપનાર દેખાય. યાદ રાખીએ, પ્રભુ ગુપ્ત દાનને ચાહે છે, આપણે ઉઘારા દાનને ચાહીએ છીએ. ખબર તો પડવી જોઈએ ને. બહુ વર્ષો પહેલાં સેન્ટેનરી ચર્ચમાં હું જ્યારે હતો ત્યારે પેલા હેવાલ આવતા હતા દાનના, માસિક હેવાલો પેલા છપાવે ને ચોપડી, એમાં આખા મહિનાના કેટલા દાન આપ્યા. તો એક પારક સાહેબ ઝઘડો કરવા આવેલા, રિટાયર્ડ પારક સાહેબ તે વખતે, એ નામ તો ભૂલી ગયો. પછી ઝઘડો કરીને પારક સાહેબને કે મારું નામ કેમ નથી આમાં મેં દાન આપ્યું છે ને? તો કેટલું આપેલું ખબર છે? 2 રૂપિયા. એમનું દાન 2 જ રૂપિયા નીકળેલું, અને 2 રૂપિયા માટે પારક સાહેબ સાથે ઝઘડો કરવા આવેલા. મારું નામ કેમ નહીં? દાનમાં હોવું જોઈએ ને, નો ડાઉટ. 2 રૂપિયા મહત્ત્વના પ્રભુની આગળ, કે તમારું નામ મોટું? મારું નામ આવવું જોઈએ અંદર. યાદ રાખીએ, અત્યારે સરકારના ઓડિટ થાય છે એટલે બધું નોંધવું પડે છે. પણ એક જમાનો હતો કે જ્યારે ઓડિટ નહોતું થતું ત્યારે ગુપ્તદાન થતા હતા, અને એ બાઇબલમાં છે. પેલી પેટીમાં નાખવામાં આવતું હતું, અને એ ગરીબ બાઈની દમડી પણ પ્રભુએ પેલા પૈસાદારો કરતાં વધારે મહત્ત્વની ગણેલી. આ યાદ રાખજો. એટલે દાનથી મહત્ત્વ નથી, મનથી મહત્ત્વ છે, ભાવથી મહત્ત્વ છે. કયા ભાવથી તમે પ્રભુને આપો છો તે. તો અહીં આ પ્રમાણે લખ્યું છે કે એમનું મન ગર્વિષ્ઠ થઈ ગયું, સમૃદ્ધિને લીધે, કમાણીને લીધે, વેપારને લીધે એમની સ્થિતિ પૈસાદાર થઈ, એટલે મન ગર્વિષ્ઠ થઈ ગયું. 6ઠ્ઠી કલમ. એ માટે પ્રભુ યહોવા કહે છે કે તે તારા મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું છે. હાલેલુયા. હવે આ વાક્ય યાદ રાખજો, તારા મનને દેવના મનને ઠેકાણે. આ બે પરમેશ્વરનું મન છે, એની જગ્યાએ હું મારું મન લઈ જાઉં, હું એની સમકક્ષ થઈ જાઉં, એ પ્રભુને ના ગમે. નમ્રતાવાળું ગમે. પ્રભુના મનને કોણે પારખ્યું? એમ જૂનો કરાર કહે છે. કોઈ પારખી શકતું નથી, પણ હું પ્રભુ બનવા પ્રયત્ન કરું ને ત્યારે એ પેલા શેતાનમાં જાય, લ્યુસિફરમાં જાય. કારણ કે લ્યુસિફરે આ જ કરેલું, પોતાને પરમેશ્વરની સમકક્ષ કર્યો, એટલે પરમેશ્વરે એને પૃથ્વી પર ફેંકી દીધો. એને શેતાન કહેવામાં આવ્યો. આવું બાઇબલમાં લખેલું. આપણું પતન દેવની બરોબર થવામાં, એના ગુણમાં બરાબર થાવ, પણ એના મહિમામાં નહીં. એના જે સારા ગુણો છે ને એ કહે છે, ઈસુ કહે છે તમે ખ્રિસ્તની સંપૂર્ણતા તરફ આગળ વધો. એટલે ઈસુ જેવા થવાની કોશિશ કરવાની, પણ ઈસુના કરતાં હું સુપર છું એવું નહીં. હું દેવ કરતાં ચઢિયા તો થવા જેવું તારે પતન આવે. એ નબૂકદનેસ્સર રાજાનું આવેલું, અને અહીં આગળ હિજકીએલના પુસ્તકમાં તુરના રાજાનું આવ્યું, અને બંને શેતાનમાં ગણાયા. અને એટલા માટે આ યાદ રાખવું જોઈએ. કહે છે કે દેવના મનને દરજ્જે તેને બેસાડ્યું, એ ગર્વિષ્ઠનું લક્ષણ. 7મી કલમ. તે માટે જો હું પરદેશીઓને એટલે નિર્દય પ્રજાઓને તારા પર ચડાવી લાવીશ, અને તેઓ તારા જ્ઞાનની શોભા વિરુદ્ધ તરવાડ ખેંચશે, ને તેઓ તારા પ્રકાશને ઝાંખો પાડશે. પ્રભુ શું કરે છે? તું અભિમાન થઈ ગયો ને,
તું મારી બરોબર આવી ગયો, હવે હું પરદેશી લોકોને તારી પર ચઢાવી લાવીશ, હુમલો કરાવીશ, અને ત્યાં તારું જ્ઞાનય નહીં ચાલે ને તારું ડાપણે નહીં ચાલે, અને તારો પ્રકાશ ઝાંખો પડી જશે, એટલે તારું સન્માન જતું રહેશે, તારો મહિમા ખંડિત થઈ જશે. પતન પામેલા રાજાનું માન ઓછું થઈ જાય, ચક્રવર્તી રાજા ગુલામ રાજા બની જાય. આ બાઇબલ કહેવા માગે છે. તો જ્યારે આપણે ગર્વિષ્ઠ થઈએ ને ત્યારે પ્રભુ કોઈક એવા માણસને શોધી કાઢે ને કે જે આપણને કોર્ટમાં લઈ જાય અને બધું કોર્ટમાં ખર્ચાઈ જાય, અને પછી જ્યારે ગરીબ થઈ જાય ને ત્યારે પ્રભુ કે હવે સીધો થયો, બહુ અભિમાન કરતો હતો ને એ પૈસા કોર્ટમાં વકીલ ખાઈ ગયો. આવું વ્યક્તિ માટે થાય અને સંસ્થા માટે થાય. સંસ્થાઓ અભિમાની થઈ જાય ને ત્યારે સંસ્થા એ કોર્ટમાં બધું જાય, નમ્રતા ઉપાય શોધે અને ગર્વિષ્ઠતા કોર્ટ શોધે. ભાઈ આ હું જે કહું છું ને, અનેક મંડળીઓમાં હું ગયો છું અને CNI ને બ્રધર્સને આ જ ચાલ્યું છે છેક સુધી, કારણ કે બેઉમાં ગયો છું. હવે નિરાકરણ આવ્યું, છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને પછી જીત્યા, અને જીત્યા પછી છેલ્લા દાડે શું થયું તો મને એ લોકોએ કહ્યું, જીત્યા પછી જે હોય તે, પણ પ્રભુના લોકોને ના શોભે એવા વર્તાવ અભિમાનના કારણે થાય. એટલે યાદ રાખીએ, આપણે મૂળ ગર્વિષ્ઠ થવાનું નહીં, નમવાનું અને પ્રભુને આધીન થવાનું. એટલે તારો પ્રકાશ ઝાંખો પડશે, તારું મન ઓછું થઈ જશે. તેઓ તને સાંભળજો પાતાળમાં નાખશે. હાલેલુયા. પાતાળ શબ્દ ગુજરાતીમાં આવ્યો, પણ આપણા વિશ્વાસનામામાં અધલોક શબ્દ છે પાતાળ માટે. અધલોક નીચેની જગ્યા. હવે આ સમજવા જેવું છે. કેટલાક લોકો અધલોકને સમજી શકતા નથી. વિશ્વાસનામામાં મારો ઈસુ અધલોકમાં ઉતર્યો અને ત્યાં રહેલા આત્માઓને પોતાની સાક્ષી આપી. પિત્તરના પત્રમાં છે, હું બોલ્યો તે પિત્તરના પત્રમાં. એનો અર્થ હું આવો માનું છું, હવે ગળે ઉતરશે માનજો. મરણ પામેલા ઈસુને ન ઓળખનારા આત્માઓને રહેવાની જગ્યા નીચેના ખાડામાં છે, એને પાતાળ કહેવામાં આવ્યું છે, એને અધલોક કહેવામાં આવ્યું. એટલે જો તમે ગર્વિષ્ઠ થઈ જાઓ તો પ્રભુ તમને પાતાળમાં નાખી દે, અધલોકમાં નાખી દે, જ્યાં અંધારા કૂવો છે, અજવાળું નથી. વાલાભાઈ બહેનો યાદ રાખજો, આપણે ખ્રિસ્તીઓ એને નર્ક કહીએ છીએ, નર્કના ખાડામાં નાખી દે. મુસ્લિમ લોકો પણ જહન્નમ શબ્દ વાપરે છે, જહન્નમમાં જા. હવે જહન્નમ શું છે ખબર નહીં, પણ નર્ક જ હશે, યાદ રાખજો. ટૂંકમાં મોટાભાગના માણસો જે પ્રભુની વિરુદ્ધ જાય છે એમનું સ્થાન મરણ પછી પાતાળમાં હોય છે, અધલોકમાં હોય છે, નર્કમાં હોય છે, પીડામાં હોય છે, અશાંતિમાં હોય છે, રીવાતા હોય છે. હવે કદાચ તમને એવું થશે કે શાંતિલાલને કંઈથી ખબર, એ અંદર જઈને આવ્યા છે ત્યાં, પણ મારું બાઇબલમાં બતાવેલું તો મને ખબર હોય ને. મારા પ્રભુએ જે દ્રષ્ટાંત આપ્યું પૈસાદાર અને લાજરસનું, એ મારા માટે નમૂનો છે. એમાં ચોખ્ખું લખ્યું છે, લાજરસ મરી ગયો ત્યારે એને લેવા દૂત આવ્યો અને ઇબ્રાહિમ પિતાની ગોદમાં લઈ ગયો, એટલે પારાદેશમાં ઉપર. અને એનું વર્ણન આવું કર્યું છે, મજા કરતો હતો, આનંદ કરતો હતો, દુઃખી નહોતો, ખૂબ સુખી હતો ઉપર. અને પેલો પૈસાદાર માણસ જે આને રોટલો નહોતો આપતો, એ મરી ગયો ત્યારે કહે છે કે અધલોકમાં ગયો અને રીબાતો હતો
તરસ લાગેલી ને પાણી નહોતું મળતું, ભૂખ લાગી હતી ને ખાવાનું નહોતું મળતું. એટલે એણે પેલા લાજરસને કહ્યું, એટલે આ તો ઉપર છે, એટલે ઇબ્રાહીમને વિનંતી કરી, ઓ ઇબ્રાહીમ બાપ, પેલા લાજરસને મોકલ, એક ટીપું પાણી અહીં આવી અને મારી જીવ ઉપર મૂકી જાય, મારાથી તો રહેવાતું નથી. આ સ્થિતિ ઈસુએ બતાવી, અને ઈસુ જૂઠું ના બોલે. એટલે મેં ભલે ના જોયું હોય, પણ ઈસુએ તો જોયું, અને ઈસુ જ્યારે કહે ત્યારે આપણે માનવાનું. એટલે હસવામાં ના રહેશો, આ સ્થિતિ રિયલ છે. જો તમે ગર્વિષ્ઠ થઈ જાઓ, ઈસુને ભૂલી જાઓ, તો એવા સ્થળે જશો જ્યાં તમને શાંતિનો અનુભવ થશે જ નહીં. પીડા પીડા અને પીડા જ હશે. અને એનું વર્ણન માથીની લખેલી સુવાર્તામાં એવું કર્યું છે, આગ હોલવાતી નથી અને કીડા મરતા નથી. ભાઈ આ તો માથીમાં લખેલું બોલું છું, મારા ઘરનું નહીં. સતત આગ લાગે છે, એમાં મારે રહેવાનું, બળવાનું નહીં, વેદના ભોગવવાની, બળતરા ભોગવવાની. કારણ કે શરીર તો છે નહીં, શરીર તો આત્માવાળું, અને આત્મા બળે નહીં, પણ વેદના થાય, એટલે વેદના ભોગવવાની. પણ નવાઈ વાત એ છે કે ઈસુએ તો એમ કહ્યું કે નરકમાં નાખી દો જ્યાં આગની ઓલવાતો નથી અને કીડા મરતા નથી. હવે તમે મને કહો, આગ અને કીડા સાથે રહી શકે? તો બાઇબલમાં કેમ આવું લખ્યું? તો આપણી બુદ્ધિથી જુઓ, આગ હોય તો એમાં કીડા હોય, બળી જાય. તો આનો અર્થ બાઇબલમાંથી શોધવો જોઈએ. આપણે વાંચીને આમેન નહીં કહી દેવાનું. આપણે મોટા ભાગે આમેન, પ્રભુ થઈ ગયું, તમે મને બતાવી દીધું, પણ શું બતાવ્યું એ તો જો. તો હું અભ્યાસ કરતો હતો ત્યારે મને પ્રભુએ કહ્યું કે નર્ક વિશે જ્યારે ઈસુ બોલ્યા ત્યારે ગેહન્ના નામની ખીણ વિશે બોલ્યા. ગેહન્ના, પશ્ચિમ બાજુ આવેલી ખીણ, એના વિશે નર્ક શબ્દ વાપર્યો. હવે એ પશ્ચિમ બાજુની જે ખીણ હતી ને, એ મંદિરના કોટના પશ્ચિમના દરવાજા તરફ આવેલી હતી. એ સાંભળજો, આખા યરુસાલેમનો કચરો, આખા યરુસાલેમમાં મરણ પામેલા કૂતરા જાનવર જે હોય તે બધા એ ખીણમાં નાખતા હતા. આ ઈસુના વખતની વાત છે, એના વખતમાં હતું. હવે શું થાય, એને સળગાવવા માટે એ જે ખીણ હતી, એ જે પર્વતની ફાટો હતી, એમાંથી ગંધક નીકળતો હતો. ગંધક એક જાતનો તેજાબ, તેજાબને ગંધક કહેવાય. અને તેજાબ સળગાવે, કચરાને સળગાવે એટલે આગ નીકળ્યા જ કરે, કચરો સળગ્યા જ કરે, એટલે આગ કદી ઓલવાતી નથી. આ તે વખતે બનેલું. તો પછી કીડા કેમ લીધા? પેલું તો સમજી ગયા આપણે. કીડા પર જ્યારે કૂતરા બિલાડા મરી જાય ને અને ઉપર કોટ ઉપરથી નાખવાનું હોય, એ પેલી આગમાં ના પડે ને આઘું પડે ને ત્યારે બળે નહીં, ગંધાય, સડે, એમાં કીડા પડે. એટલે એ ખીણમાં બે વસ્તુ, આગમાં પડે તે બળે અને આગમાં ના પડે તે સડે, અને સડે એમાં કીડા હોય. એટલે આ બંને યરુસાલેમની પશ્ચિમ બાજુની કોટની ખીણ બાજુ હતું, અને ઈસુએ જોયેલું, અને યહૂદીઓએ એના સાક્ષી હતા. એટલે આ ઉદાહરણ આપીને ઈસુએ કહ્યું આવું થશે નર્કમાં, જોઈ લો, તમારી આંખે દેખાય છે ને એવી દશા થશે. જ્યાં નાખશે ને ત્યાં બળવું પડશે અને ગંધાવવું પડશે. ટૂંકમાં
દાટવાની ક્રિયા ના થાય એવા માણસો એ ખીણમાં જાય. દાટે એ તો કબરમાં જાય, પણ જે પરદેશી હોય, અન્ય શરીરોવાળા હોય, એટલે પશુ પક્ષીના, એ બધાને કોઈ દાટે નહીં, એ તો નાખી દે. આ બે બાબત મને જે મળી એ મેં તમને કહી. દૂર પડેલું કીડાવાળું, અંદર પડેલું તે બળવાવાળું. એટલે ટૂંકમાં આપણી સ્થિતિ નર્ક વખતે કાં તો બળવાની કાં તો ગંધાવાની. ભાઈ આ ગંધાવાનું કહું છું ને, એ ઈસુએ કહેલું ફરોશીઓને, જે ધાર્મિક હતા, ઉપવાસ કરતા હતા, દાન આપતા હતા, પોતાને ઉપદેશક માનતા હતા, એમને શું કહેલું? ઓ ધોળેલી કબર, આવું કહેલું. ઓ ધોળેલી કબર, બહારથી ચોખા દેખાવો છો પણ તમારી અંદર તો ગંધાઈ છે, આવું બોલેલા. એટલે ગંધ તો છે. જૈન મુનિઓ એવું કહે છે, જૈન મુનિઓ, કે આપણું આ શરીર બહારથી આપણે અપ ટુ ડેટ રાખીએ છીએ ને, બ્યુટી પાર્લરમાં જઈએ છીએ, પફ પાવડર કરીએ છીએ, લિપસ્ટિક લગાવીએ છીએ. પુરુષોય પેલા પાવડર લગાવીને દેવળમાં આવે છે, ઘણા ઘણા કરતા છે એવું. મેં એક બેને તો જોયા છે લગાવીને આવનારા, જે હોય તે. પણ એ જૈન મુનિઓ એવું કહે છે, ઓ ભાઈ આ બધો તારો બહારનો દેખાવ છે ને, પણ તારા શરીરની અંદર શું છે તે વિચાર કર. કારણ કે 2 નંબર જાય છે તાર શું નીકળે છે? ગંધાતું. કંઈથી નીકળ્યું? પેટમાંથી. એટલે તારી ચામડીની નીચે શું છે? સડતું. સડતું છે બધું, ગંધાતું છે, અને બહારથી તું રફ મારે છે. આ જૈન મુનિ માને છે, જૈન મુનિઓ. તમે પૂછજો, કોઈ જૈન મુનિને પૂછજો, આ કહેશે. એટલે શરીરને મહત્ત્વ નહીં આપવાનું, શરીરની અંદર રહેલા આત્માને મહત્ત્વ આપો. એટલે આ શરીર તો ગંધાતું છે ને ગંધાતું રહેવાનું, પણ મારો પ્રભુ જેની અંદર આવે એ આનંદિત, સુખી, પરમ સુખી બને. બહુ આ તો બહુ પ્રભુ આપણને જે કહે છે ને, હૃદય ગળે ઉતરી જાય એવું હોય છે. પણ આપણે એને જાણીએ ત્યારે પાતાળમાંથી નીકળ્યું બધું, અને સમુદ્રમાં એ નાશ પામશે એવું લખ્યું 9મી કલમ. ત્યારે પણ શું તું મને હું તને મારી નાખનારની આગળ એમ કહીશ કે હું દેવ છું, પણ તને ઘા મારનારના હાથમાં તો તું માણસ છે, દેવ નહીં. જો હવે આ જે પરદેશી માણસને હુમલો કરાયો ને, એનું મૂળ કારણ પેલો ગર્વ. અને ગર્વમાં એણે શું કહેલું? હું દેવ છું. કોણ દેવ? હું મારો દેવ. આવા ઘણા અભિમાની માણસો હોય કે જે દેવની જગ્યાએ પોતાને મૂકી દે. એટલે આ કહ્યું કે જ્યારે તને પાતાળમાં નાખી દેવામાં આવે ને, તને મારી નાખે ને તને કાપી નાખે, ત્યારે તું એવું કહીશ કે હું દેવ છું? એટલે ઓ મૂર્ખ, સમજી જા, તું દેવ નથી, તું માણસ જ છે, અને માણસમાં જ મરવાનો. દેવ તરીકે તું તારી જાતને કદી મૂકી શકે નહીં. કેટલું સરસ પ્રભુ આપણને કહે છે. આપણે કોઈ કાળે કદી પણ દેવની સમકક્ષ થઈ શકતા, ગમે તેટલા સારા હોય, ગમે તેટલા ધાર્મિક હોય, ગમે તેટલા નિયમ પાડનારા હોય, અરે આખું બાઇબલ પાડતા હોય, તો પણ દેવની સમકક્ષ કરી કોઈ જઈ શકતું નથી. એ અહીં લખ્યું છે. 10મી કલમ. તો પારકાઓના હાથથી 2 સુનતોના જેવું મોત પામશે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું તે બોલ્યો છું. એટલે મરણ વખતે એની કઈ દશા બતાવી? 2 સુનત. 2 સુનત એટલે બિન યહૂદી. યહૂદીઓ સુનત કરાવતા હતા, બીજા નહોતા કરાવતા. તો બીજા જે રીતે મરી જાય એવું તારું મોત થશે. હવે હું આવું માનું છું. જ્યારે હું કહું ને હું આવું માનું છું, ત્યારે તમારે મગજથી વિચારવાનું. કોઈ પણ માણસ
ખ્રિસ્તી હોય, મુસ્લિમ હોય કે યહૂદી હોય, એના અંતિમ સંસ્કારમાં જો એને દફનાવવાનું ના મળે તો એ બે સુનત સંસ્કાર થયો, બે સુનતીના જેવું મોત થયું. કારણ કે એને દાટવાનું ના મળ્યું, અંતિમ ઘર ના મળ્યું કે જ્યાં એને દટાવવું જોઈએ. એટલે મારા ખ્રિસ્તી શિક્ષણમાં દફન વિધિ એ સન્માનીય ગણાય છે, માનવાળી ગણાય છે. એમ ચાલો નાખીને દાટી દઈએ એવું નહીં, મરી ગયા જ નાખી દો એવું નહીં. પ્રભુના મહિમાર્થે આપણે એને વાવીએ છીએ, રોપીએ છીએ કબરમાં. કારણ કે ફણગો ફૂટશે, અંકુર ફૂટશે, એક વખતે ઊભો થશે અને ઉપર આકાશમાં જશે. એટલે એ મરણને દાટવાની ક્રિયા એ પ્રભુના પુનરુત્થાનની આશામાં કરીએ છીએ, નહીં કે નિરાશામાં. ભૂલી જવા માટે નહીં, મોટી આશામાં દાટીએ છીએ. એટલે વાલાભાઈ બહેનો યાદ રાખજો, સૌથી વધારેમાં વધારે સન્માનીય સ્થિતિ એ માણસની મરણ અવસ્થા કહેવાય, સૌથી સારી. કારણ કે એ પહેલાંની બધાની સ્થિતિમાં આપણે પાપને પાપ જ કરીએ છીએ. મરણ પછી કયું પાપ કરો તમે મને કહો? મરણ પછી પાપ જ નથી થતું, કારણ કે રહ્યા જ નહીં ને શરીરમાં. એટલે વાલાભાઈ બહેનો, આ બાઇબલ જે લખે છે તે બિન સુનતી મરણ એટલે જેને કબર ના મળે તે, દાટવાનું ના મળે તે, અંતિમ સંસ્કારમાં જેનું સન્માન ના થાય તે. આપણા યુરોપિયન ગુજરાતી મિશનરી ગોધરામાં હતા તે ડીસુ સાહેબ, બામન સાહેબ, એ બામન સાહેબ ત્યાં અમેરિકા મરી ગયા ત્યારે એમણે આ પ્રમાણે કહેલું, ભાઈ મને બાળજો, દાટશો નહીં. એ તો કોઈ પાળકને પૂછજો તમને કહેશે, હું કહું ને પછી પાકું કરવાનું. એમણે ત્યાં એવું કહ્યું કે મને બાળજો, દાટશો નહીં. પછી એમને ત્યાં બાળવામાં આવ્યા, પણ પછી એમની રાખ ગોધરાના કબ્રસ્તાનમાં દાટવાનું નક્કી થયું. લાવ્યા કે દાટ્યા એ મને ખબર નથી, પણ એ ત્યાં ઠરાવ કરેલો ત્યાં કે એમની રાખ ત્યાંથી લાવવામાં આવે અને એમનું જે કર્મ સ્થાન ગોધરા, કારણ કે એમણે મોટાભાગે ગોધરામાં કામ કર્યું, એ કબ્રસ્તાનમાં રાખ દાટવામાં આવે. આપણા કબ્રસ્તાનમાં પણ એવી એકાદ રાખ દટાયેલી છે જે પેલા લોકોએ બાળી નાખી, હિન્દુઓએ, ઓળખાણ ના થઈ એટલે. એક્સિડન્ટમાં માણસ મરી ગયા, એ ખ્રિસ્તી હતા કે નહીં કોઈને ખબર ના પડી, ઓળખાણ ના થઈ, એમણે બાળી દીધા. બાળી દીધા પછી એમના ફૂલ એકઠા કર્યા, ફૂલ એટલે હાડકા. પછી ખબર પડી કે આ તો આપણી મંડળીના હતા, વર્ષો પહેલાંની વાત છે. એ ફૂલ આપણા કબ્રસ્તાનમાં દાટ્યા, યાદ રાખજો. પણ એ જ્યારે દાટ્યા ત્યારે એને સન્માન મળ્યું કહેવાય. પણ જો ના દાટ્યા હોય તો એ બિન સુનતી મરણ કહેવાય. તો આને બિન સુનતી મરણ મળશે એવું લખેલું છે. સારું, હવે 11મી કલમ થઈ ગયો. ઓહ સોરી. તો 11મી કલમ પછી આપણે ફરી જોઈશું. બહુ વિચાર કરવામાં સમય કંઈ જતો રહેશે ખબર પડતી નથી. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમેન.